તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ? સી એફએમસીજી સ્પેસમાં રિસેન્ટલી જોઈએ તો થોડી સ્ટેબિલિટી આવી છે ઇવેન્ચ્યુઅલી અગર આપણે જોઈએ તો, અને એમાં હિન્દુસ્તાન યુનિલિવર એકચ્યુઅલી અગર આપણે જોઈએ તો છેલ્લા અમુક અઠવાડિયાથી આપણને 2400 ઉપર આ કન્સોલિડેશન જોવા મળ્યું હતું, અને છેલ્લા 2-3 દિવસથી ઇમ્પેક્ટ આપણે જોઈએ તો 2450 લેવલ્સ બી સસ્ટેન કરી રહ્યું છે. તો અહીંયાથી એક ટેક્ટિકલ બાયના હિસાબે આઉટલુક મોડરેટલી પોઝિટિવ ના હિસાબે શોર્ટ ટર્મ રેલી પોસિબલ છે હિન્દુસ્તાન યુનિલિવરમાં. રિસ્ટોરેબલ બી ફેવરેબલ છે, તો કરંટ માર્કેટ પ્રાઇસ પર એચયુએલ બાય કરી શકાય. સ્ટોપ લોસ ની વાત કરીએ તો 2430 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ટાર્ગેટ ઉપરમાં 2600 ના રાખી શકાય. ઓકે, 2430 નો સ્ટોપ લોસ સાથે એચયુએલના ડિસેમ્બર ફ્યુચર્સમાં ખરીદારી કરવાની છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા 50 થી 100 રૂપિયા સુધીનો અપસાઇડ આપણને જોવા મળી શકે. અમિત, થોડાક મિનિટો પહેલાં જ અમે ડૉક્ટર